લાઈફ ઇઝ ઇઝી એન્ડ વેરી ટફ. જિંદગી બહુ સરળ પણ છે અને મુશ્કેલ પણ છે, અઘરી પણ છે, કઠિન પણ છે. કેમ? માણસની મોટી મુશ્કેલી શું છે ખબર છે? એ બેમાંથી કોઈ બી એક છેડા ઉપર જતો રહેશે. મેન વિલ ટચ એની એક્સ્ટ્રીમ, લેફ્ટ યા રાઈટ. કાં તો એ ડાબી બાજુ જતો રહેશે, કાં તો એ જમણી બાજુ જતો રહેશે. આ માણસની મુશ્કેલી છે. કાં તો એને બહુ જ જોઈશે, બહુ જ, મને બહુ જ ખાવું છે, મને બહુ જ કપડાં જોઈએ છે, મને બહુ જ મોંઘું મકાન જોઈએ છે, મને બહુ વાહન જોઈએ, મને બહુ દાગીના જોઈએ છે, બધું બહુ જ જોઈએ છે, એક્સ્ટ્રીમ, સૌથી વધુ જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. એ બાજુ જતો રહેશે તો એની જિંદગી વધુ ને વધુ મેળવવા દોડતી રહેશે. તો જિંદગી થાકી જશે. કેમ કે કેટલું દોડશો, કેટલું દોડશો? ઈચ્છાઓ અનંત છે, જરૂરિયાતો ઊભી કર્યા જ કરશે. તમે ક્યાં સુધી દોડશો? કેટલું ભેગું કરશો? અંતે થાકી જશો, આંફી જશો. તો કાં તો એ આ બાજુ દોડી જશે, મને બહુ જોઈએ છે, આઈસ્ક્રીમ ખાશે તો 20 કપ આઈસ્ક્રીમ ખાઈ જશે, એટલું બધું. તો એ બહુ તરફ જાય છે. અને કાં તો કેટલાક માણસ એવા છે, અરે મને તો થોડું આપો, અથવા મન જોઈતું જ નથી. પેલું બધું પકડે છે. આ બીજા પ્રકારનો માણસ એવી જગ્યાએ પહોંચી જાય છે જ્યાં મારે કશું જોઈતું જ નથી. મિનિમમ. or that person will stand on a maximum and this will work for minimum. અરે નહીં મળે તો નહીં મને જોઈતું જ નથી. નો મોર ઇઝ અ ફિલોસોફી. મને જોઈતું નથી. અરે બાપરે, એક જોડી કપડા છે તો બી ચાલશે, એક ટાઈમ જમવા મળશે તો પણ, નહીં મળે તો પણ ચાલશે. કશું જોઈતું નથી, ના છેડો છે, બધું છોડી દેવું છે. અને પેલો બધું જોઈએ છે. આ બે છેડા ઉપર માણસ ધસી જાય છે, કાં તો આમ કાં તો આમ. બંને દુઃખ આપે છે. નથી જોઈતું, નથી જોઈતું તો અભાવ થાય છે, લેકિંગ, ખૂટે છે. એટલે પછી ધીરે 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 માણસ છે ને પોતાની જાતને દુઃખી કરે. મારી પાસે આ નથી, તે નથી. ભલે કે નહીં, બોલશે નહીં, કેમ કે એને રસ્તો પસંદ કર્યો છે, પણ દુઃખી થશે. મારી પાસે નથી. જેની પાસે બહુ જ છે, એ તમને ખબર છે, જેમ વસ્તુ વધુ આવતી જાય ને એમ એમાં કંટાળો આવતો છે. એમાં પછી ધીરે ધીરે સંતોષ ના રહે, સુખ ના રહે, આવ્યા જ કરે છે. તો ત્યાં એ પણ દુઃખી થાય છે. જિંદગી બંને છેડે દુઃખી થઈ, અઘરી થઈ ગઈ. જિંદગી સુખી ક્યારે છે? પેલું ત્રાજવામાં વચ્ચેનો કાંટો જોયો છે? નહીં આ બાજુ વધારે કે નહીં આ બાજુ વધારે, એને સમતુલા કહેવાય, બેલેન્સ. જિંદગીમાં જે જોઈએ એટલું ભોગવું પણ ખરા. 3-4 રોટલી ખાવી જોઈશે તો શરીર ચાલશે, તો એટલું ખાવ પણ ખરા. 2-3 જોડી કપડા જોઈશે તો રાખો. નાનકડું ઘર જોઈશે, ઠંડી, ગરમી, વરસાદથી બચવા, તો રાખો. અને આ બાજુ બી કાબુ રાખો કે મને આટલો બધો નથી જોઈતો. બેની વચ્ચે જે જરૂરી છે એ રાખો, એને સમતુલા કહેવાય. ત્યાં ગુનો નથી, ત્યાં તમને જિંદગીનો આનંદ મળશે. 100 પૂરી ખાઈ જવામાં આનંદ નહીં મળે, અને ભૂખ્યા રહેવામાં આનંદ નહીં મળે. નહીં, બંનેની વચ્ચે રહીએ. 5-7 પૂરી ખાઈએ એટલે શરીરને પોષણ મળે અને આપણને ખાવાનો આનંદ મળી જાય. જિંદગીમાં સમતુલા રાખીએ. કઈ વસ્તુ કેટલી જોઈશે, ક્યારે જોઈશે, અને એનો ઉપયોગ કેવી રીતે કરવું, આને કહેવાય સમતુલા, આને કહેવાય બેલેન્સ. આ માણસો સુખી છે.